રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। આગામી 7મી મેના રોજ લોકસભા ઇલેક્શનને લઈને કલેક્ટર કચેરીમાંથી ફોર્મનો ઉપાડ કરવામાં આવ્યો છે। આગામી 7મીના રોજ લોકસભાના ઇલેક્શનને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી ફોર્મનો ઉપાડ કરવામાં આવ્યો છે। આગામી 7મીના રોજ વડોદરા શહેર અને જિલ્લામાં લોકસભાનું ઇલેક્શન યોજવાનું છે, જેમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી 20 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે, જેમાં 80થી વધુ ફોર્મનો ઉપાડ થયો છે, જેમાં 20 ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે। અપક્ષ 5 ફોર્મ, ભારતીય જનતા પાર્ટીના 3 ફોર્મ અને કોંગ્રેસના 6 ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં તારીખ 19 એપ્રિલ 2024ના બપોરે 2:30 કલાક સુધી ફોર્મની ચકાસણી કર્યા બાદ ઉમેદવારની ડેકોરેટ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। 16 મેન કેન્ડિડેટ અને 4 સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટના ફોર્મ જમા કરવામાં આવ્યા છે। વધુમાં જિલ્લા કલેક્ટર B.A. શાહે જણાવ્યું કે 80થી ઉપર ફોર્મનો ઉપાડ થયો છે અને અત્યાર સુધી જે ફોર્મ રજૂ થયા છે, કુલ 20 ફોર્મ રજૂ થયા છે અને એ પૈકી અલગ અલગ પાર્ટીના પણ રજૂ થયા છે। અપક્ષના 5 ફોર્મ રજૂ થયા છે। ભારતીય જનતા પાર્ટી એના મેઇન કેન્ડિડેટના 2 અને સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું 1 એમ કરીને કુલ 3 ફોર્મ રજૂ થઈ ચૂક્યા હતા। એ 16મી તારીખે થયા હતા અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 3 મેઇન કેન્ડિડેટ અને 3 સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ એમ કરીને કુલ 6 ફોર્મ રજૂ થયેલા છે અને કુલ મળીને 16 મેઇન કેન્ડિડેટ અને 4 સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ એમ કરીને 20 ફોર્મ અત્યાર સુધી રજૂ થયા છે। ખાસ કરીને આવતીકાલે છેલ્લો દિવસે ફોર્મ ભરવાનો શું માહિતી? છેલ્લા દિવસે અમે સંપૂર્ણ તૈયારીઓ રાખેલી છે, કારણ કે શક્ય છે કે કેટલાક અપક્ષ અને માન્યતા પ્રાપ્ત નથી એવા રાજકીય પક્ષો જે નોંધાયેલા હોય એના કેન્ડિડેટ પણ આવી શકે, તો 2:45 2:50 સુધીમાં જે પણ કેન્ડિડેટ હશે એને અમે ચેમ્બરમાં લઈ લઈશું, જેથી કરીને એની બાકીની પ્રક્રિયા ડિપોઝિટ ભરવાથી શરૂ કરીને ઓથ લેવાની ને ફોર્મ રજૂ કરવાની એ 3 વાગ્યા પછી પણ કદાચ ચાલુ રહેતો એ રાખી શકીએ। प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स, और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है, और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।